નમસ્કાર દર્શક મિત્રો, રેવાઝા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રેવાઝા ન્યૂઝની હરહંમેશ પહેલ રહી છે. પછી તે વેપારીઓની વ્યથા હોય, વિદ્યાર્થીઓની વ્યથા હોય, ગૃહિણીઓની જનસમસ્યા હોય કે સામાન્ય નાગરિકોને મૂંઝવતા પ્રશ્નો કે સામાન્ય નાગરિકો માટેના ગુજરાત સરકારે આપેલા અથવા અમલમાં મૂકેલા કાયદા હોય. સામાન્ય રીતે રેવાઝા ન્યૂઝ કાયદાઓની પહેલ અને કાયદાઓની પૃષ્ઠભૂમિ અને એની પરિભાષા સામાન્ય નાગરિક એટલે કે આપના જેવા દર્શકો સુધી પહોંચાડતું રહે છે. ગુજરાત સરકારે ગત સપ્તાહે 10 દિવસ પહેલાં જ એક નિર્ણય કર્યો છે કેબિનેટની બેઠકમાં કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 આને વિધાનસભાના ચોમાસુ સત્રમાં એક પ્રસ્તાવ રૂપે પસાર કરશે અને કાયદો અમલી બનશે. આપણે જોઈએ કે જે રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 કાયદો શું છે, કાયદાની પરિભાષા શું હશે અને કેવી રીતે અમલી બનશે. રાજ્ય સરકાર માને છે કે ગુંડા ધારા પણ આ જ કાયદાના નેજા હેઠળ લાગુ પાડવામાં આવશે. એટલે ધાકધમકીથી કે કોઈ પણ રીતે દબાણથી, પૈસા આપીને અને યેન કેન પ્રકારેણ જે જમીન પડાવી લેવાના કિસ્સાઓ રોજબરોજ રાજ્યભરમાં સામે આવે છે તેના ઉપર કડક અમલવારી અને કડક અંકુશ લાદવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. કહેવાય છે કે જમીન માફિયાઓ જે રાજ્યભરમાં સક્રિય થયા છે, પ્રવૃત્ત થયા છે અને કોઈ પણ રાજકીય પક્ષના ઓઠા હેઠળ આ જમીન માફિયાઓ સામાન્ય મજૂરો, મધ્યમ વર્ગના લોકો અને જે ગૌચરની જમીનો છે એમાં ગોબાચારી કરી અને જમીનો પડાવી લેતા હોય છે. પછી તેમની બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોય કે કોઈ પાર્ટીના નેતાઓ સાથેની સાંઠગાંઠ હોય કે અન્ય કોઈ રીતે પણ ગુંડા પ્રવૃત્તિ અથવા એવું કૃત્ય આચરી અને જમીનો પડાવી લેવાનો જે કારસો રચે છે તેના વિરુદ્ધ ગુજરાત સરકાર સખત નકેલ કસી રહી છે. રેવાઝા ન્યૂઝ સાથે આજે જોડાયેલા છે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ મિતેશ રંગરસ. મિતેશભાઈ, આપનું સ્વાગત છે રેવાઝા ન્યૂઝ. થેન્ક યુ વેરી મચ મેહુલભાઈ. થેન્ક યુ રેવાઝા ન્યૂઝ. આજે આપે જે ઇન્ટરવ્યૂ કર્યું છે એ રિયલમાં એપ્રિશિએટેડ છે. એ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 જે ગુજરાત સરકારની એક બહુ મોટી પહેલ કહી શકીએ છીએ, કેમ કે જો આવા કાયદાઓ સરકાર લાવી રહી છે તો આનાથી ઘણા લોકોને, ગરીબ વર્ગ કે જે પણ વ્યક્તિ હમણાં સુધી વિક્ટિમાઇઝ થતા હતા, જેમની જમીનો જતી રહેતી હતી કોઈ પણ કારણસર, તો હવે જે જમીન પચાવનાર એટલે કે લેન્ડ ગ્રેબર્સ છે જે એમની સામે કડકમાં કડક સરકાર પગલાં ભરશે એવો આ કાયદો અમલમાં આવવાનો છે. મિતેશભાઈ, ગુજરાત સરકારે અગાઉ પણ કેટલાક એવા કાયદાઓ અમલી બનાવ્યા છે, જેમ કે ગુજસીટોક હોય, જે મકોકા મુંબઈમાં છે એની પેરેલલનો એક કાયદો ગુજરાત સરકારે અમલી બનાવ્યો, ગુજસીટોક. આથી કેટલાક લોકોને એમ હતું કે મોબાઈલ ઇન્ટરસેપ્ટ થશે, મોબાઈલની અંતરંગ વાતો જે છે એ રાજ્ય સરકાર પાસે પહોંચી જશે, રાજ્ય સરકાર મોનિટરિંગ કરશે વિરોધ પક્ષના કાર્યકર્તાઓનું, એના નેતાઓનું. ફોન ટેપિંગનો પણ એક ભય ઊભો થયો હતો. આવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ એટલે શું? પહેલાં તો દર્શકોને એ સમજાવો કે જમીન પચાવી પાડવાના જે પ્રમાણે કિસ્સાઓ બને છે રાજ્યભરમાં, એમાં કેટલાક પાર્ટી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ હોય છે, કેટલાક ગુંડા તત્વો પણ અન્ય ઓઠાઓ હેઠળ મજૂર વર્ગના લોકો જ્યાં રહેતા હોય, ઝુગ્ગી ઝોપડપટ્ટી હોય ત્યાં એન્ક્રોચમેન્ટનો ધારો લગાવી અને જમીન ખાલી કરાવવાના ઘણા ખરા સંદર્ભમાં કિસ્સાઓ બનતા હોય છે. લેન્ડ ગ્રેબિંગ એટલે શું અને ગુજરાત સરકારનો જે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ છે 2020 એનું સુચારુ રૂપે અમલવારી કઈ રીતે થઈ શકશે? લેન્ડ ગ્રેબિંગ એટલે કે જમીન કોઈએ પચાવી, બરાબર છે, ધેટ ઇઝ કોલ્ડ લેન્ડ ગ્રેબિંગ, બરાબર. ને બીજું ગ્રેબર કોને કહેવાય? પચાવી પાડનાર. હજુ સુધી જે કાયદાઓ હતા તે આ કાયદામાં શું ફરક છે પહેલાં એ આપને ક્લિયર કરી દઉં. હજુ સુધી જે કાયદાઓ હતા તો બધા કાયદા હેઠળ ઘણા કાયદા એવા હતા કે ખાલી ઇપીકોની કલમો એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કલમો હેઠળ બોગસ દસ્તાવેજો ઊભા કરીને કાર્યવાહી થઈ હોય એવું બધું થતું હતું. પણ હવે જે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ છે એના અંદર સ્પેસિફિક એક કોર્ટની રચના થઈ છે, સ્પેસિફિક
ઓફિસર જે છે નોટ બિલો ડીવાય એસપી એને એપોઇન્ટ કરવામાં આવ્યા છે ને બધાથી વિશેષ કે આ સમરી ટ્રાયલ એટલે કે બહુ પુરાવા લીધા વગર 6 મહિનામાં આનો ટ્રાયલ કન્ક્લુડ કરવામાં આવશે એ કહે છે. ને બીજા કાયદાથી આ કાયદો જો સ્પેશિયલ ગણવામાં આવે તો એમાં એક વિશેષતા એ છે કે હજુ સુધી જે પણ કાયદો હતા ઇન્ડિયન પિનલ કોડ કે કોઈ પણ કાયદો તો એમાં એવું હતું કે ફરિયાદી હોય કે અરજદાર હોય એને પુરવાર કરવાની જવાબદારી હતી, એટલે કે બર્ડન ઓફ પ્રૂફ લાઇસ ઓન ધ પર્સન હુ ઇઝ એપ્રોચિંગ ટુ ધી કોર્ટ. બટ ઇન લેન્ડ ગ્રેબિંગ એક્ટ બહુ સારું એક ઝુંબેશ કહી શકાય કે એમાં એવું છે કે જે આરોપી છે કે જે સામાવાળા છે કે પ્રતિવાદી છે કે વોટ્સએવર, તો એ જે છે એણે જમીન નથી પચાવી એના માટે એના ઉપર બર્ડન આવશે. તો આ જે ઝુંબેશ છે સરકારની રિયલમાં એના માટે અભિનંદનના પાત્ર તો છે સરકાર. મિતેશભાઈ, લેન્ડ ગ્રેબર એક પ્રકારના રાજકીય છત્ર હેઠળ પણ મોટા થતા હોય છે. પહેલાં નાનકડા કન્સ્ટ્રક્શન વ્યવસાયથી શરૂ કરે અને પછી ઝુગ્ગી ઝોપડીઓ જેવી જગ્યાઓ હોય, અથવા જેને એમ કહેવાય કે ગૌચરની જમીનમાં કેટલાક લોકો દબાણ કરે છે. દબાણના હેતુસર ઝુગ્ગી ઝોપડીઓ ખાલી કરાવી અને કેટલીક જગ્યાએ એવું પણ બને છે કે મેળાપીપણાથી જમીનો ખાલી કરાવવાના, ઝુગ્ગી ઝોપડીઓ તોડી પડાવવાના. એવા સંજોગોમાં જે રીતે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે કે બહુ મોટા બિલ્ડરો જમીન પચાવવા માટે કેવા હથકંડા અપનાવે છે, ગુજરાતમાં આવું ક્યાંય તમને લાગે છે કે દૂર સુદૂરના વિસ્તારોમાં આવા લેન્ડ ગ્રેબર સક્રિય હશે? અથવા ગુજરાત સરકારને આટલો મોડો છેક 2020માં આ કાયદો અમલી બનાવવાની જરૂર કેમ પડી હશે અથવા વિચારણા કેમ થઈ હશે? આ કાયદો કેમ બન્યો એના પાછળનું કારણ બતાવું. ગુજરાત સરકારને ઘણા વર્ષોથી ફરિયાદો મળતી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સેલ પણ જે છે કલેક્ટરના નેજા હેઠળ બનાવવામાં આવ્યો, પરંતુ લેન્ડ ગ્રેબર્સ જે છે એ કોઈ પણ રીતે છટકી જતા હતા. ને બીજું શું છે, એ સેલ જે છે એમાં કલેક્ટરને એટલો ટાઈમ નહોતો કે એ સ્પેસિફિકલી લોકો સુધી એમની જે ગ્રીવિયન્સ એટલે કે ફરિયાદોનું નિરાકરણ કરે, ને કરે તો એ પ્રોપર પ્રોસ્પેક્ટિવમાં અમલવારી નથી થતી. એટલે આ એક કેબિનેટની મિટિંગ થઈ, એના પછી આ સમસ્યા જે છે એનું કેવી રીતે નિરાકરણ થાય એના માટે આખું રિસર્ચ થયું છે. આ એવું નથી કે ઓલ ઓફ સડન ઓવરનાઇટ એક દિવસમાં કાયદો અમલ થયો હોય. આમાં બધા ડ્રોબેક્સ જોવામાં આવ્યા, આની સિવિયરનેસ જોવામાં આવી. આમાં જો કોઈ ગ્રેબિંગ કરશે તો સિવિયર પનિશમેન્ટ એ જોવામાં આવે. ને પછી એવું પણ વર્કઆઉટ થયું કે ઠીક છે સિવિયર પનિશમેન્ટ છે પણ ટ્રાયલ આટલો લાંબો ચાલે છે તો પણ વૈકલ્પિક રીતે આરોપીઓ છટકી શકે છે. તો એના માટે સમરી ટ્રાયલ જે છે એની પ્રક્રિયા પણ અનુસરવામાં આવી છે. એટલે કે જો જોવામાં આવે તો હવે જમીન પચાવનાર જે છે એમની ખેર નથી. ને બીજું, સરકાર જે છે જો ધારીને, સરકાર તો ઠીક છે પરંતુ ઘણા રેવન્યુ ઓફિસર, તલાટી, કલેક્ટર, ડેપ્યુટી મામલતદાર કલેક્ટર કે વોટ્સએવર એસિસ્ટન્ટ કલેક્ટર, એ લોકો પણ ક્યાંય ને ક્યાંય મેળા પીપળામાં હજુ સુધી હતા ને જમીન આવી રીતે કોઈ પચાવી ના શકે જો રેવન્યુ ઓફિસર મેળા પીપળામાં ના હોય. તો હવે જે પણ છે એ બધા આરોપીની પરિભાષામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવવાના છે. એટલે હવે કોઈ પણ ન્યાય જે છે એ વહેલી તકે સારી રીતે ને સંપૂર્ણ રીતે થવાનું છે એવું સરકારની જે ઝુંબેશ છે એને પહેલ છે ને લાગે છે જો આનું અનુસરણ કરવામાં આવશે તો ડેફિનેટલી લોકોને ન્યાય મળશે. મિતેશભાઈ, ઘણા ખરા પ્રશ્નો એવા પણ ઊભા થાય છે કે સરકારના એવા ઘણા બધા કાયદાઓ છે જે અત્યારે આજની તારીખે એમ કહેવાય કે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે જનતાની નજરોમાં. સરકારે કાયદો અમલી બનાવ્યો પણ એનું પાલન અનુશાસિત રીતે કદાચ નથી થતું એવું જોવા મળે છે. દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો છે. સરકારે ઘણા બધા વિવિધ સખ્ત કલમો હેઠળ ગુજરાતમાં દારૂબંધીને વધુ કડક બનાવવા માટે કાયદો બનાવ્યો છે અને ઓર્ડિનન્સ પણ પાસ કર્યા છે ભૂતકાળમાં. પરંતુ આજની તારીખે હમણાં ગત સપ્તાહે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એમણે નવસારીમાં એવું કહ્યું કે ગુજરાતના ખૂણે ખૂણે માગો ત્યારે દારૂ મળી જાય છે. જો અમારી સરકાર આવશે તો ગુજરાતને શરાબબંધી ઉઠાવી લેશે. એટલે કહેવાતી અને પોકળ જે શરાબબંધી છે એનું કોઈ મહત્ત્વ નથી. એટલે જ્યાં તમામ જગ્યાએ ખૂણે ખાંચરે ગુજરાતમાં ધોળે દિવસે પણ શરાબ મળતો હોય છે એવી શરાબબંધીનો કોઈ મહત્ત્વ નથી એવું એમના વિધાન ઉપરથી ફલિત થાય છે. શું તમે માનો છો કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુજરાતની દારૂબંધી જેવો સાબિત થશે કે પછી સરકાર એમાં બહુ વધારે કડક રીતે ઇમ્પ્લિમેન્ટેશન માટે આગળ વધશે?
એ પ્રમાણે અમલીકરણ નથી થતું એવું તમને ક્યાંય લાગે છે? પહેલી વસ્તુ કે જ્યાર સુધી દારૂબંધીનો સવાલ છે એ એક પ્રોપર ચેનલ દ્વારા થઈ રહ્યો છે કે એ એક પક્ષકાર કે એક સરકાર પ્રયાસ કરે છે. બે વસ્તુ હોય છે, એક ઇમ્પ્લિમેન્ટેશન હોય છે ને કમ્પ્લાયન્સ હોય છે. ઇનેક્ટમેન્ટ થઈ ગયું કાયદાનું, પણ અનુસરવા એટલે કે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું. હવે ઇમ્પ્લિમેન્ટમાં એવું છે, જો હમણાં કોઈ પણ 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે પાસા હેઠળ કે પ્રોહિબિશન હેઠળ, પરંતુ સરકારી વકીલ ક્યારે ઓબ્જેક્ટ નથી કરતા. ને બુટલેગરો સાહેબ દિવસમાં કોઈ પણ કોર્ટનું બોર્ડ જોવામાં આવે તો મેક્સિમમ મેટર્સ આજની તારીખમાં બિલની કોર્ટમાં લાગે છે, જેમાં બુટલેગર જે છે એ લોકોના 20 થી 25 કેસ હોય છે. જો 50 મેટરનું બોર્ડ હોય અને 100 મેટરનું બોર્ડ હોય તો આપણે 60 થી 70 મેટર એમની મળશે. હવે જ્યારે તમે પ્રોટેસ્ટ કે ઓબ્જેક્ટ પ્રોપર સેન્સમાં નથી કરતા તો એ લો જે છે એની સેન્સિટિવ દેખાતી નથી. હવે બીજી વસ્તુ કે આમાં જે દારૂમાં આટલો સ્ટ્રિક્ટ લો હોવા છતાં પણ એનું કમ્પ્લાયન્સ નથી થતું. વન ઓફ ધ ડ્રોબેક ઇઝ ધેટ કે જો પર્ટિક્યુલર ઓફિસર્સ એ જ જ્યુરિડિક્શન એટલે કે પોલીસ અધિકારી કે પછી ડીએસપી કે કમિશનર કે એસીપી કે જેસીપી, જો એ પર્ટિક્યુલર જ્યુરિડિક્શનમાં એક પછી બીજી ફરિયાદો આવે છે તો જો એને આરોપી તરીકે ક્યાંય વ્યાખ્યામાં લેવામાં આવે તો આપ જોજો આ કાયદો પણ બહુ જ ફાસ્ટ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે. હવે વસ્તુ આપનો જે સવાલ છે, લેન્ડ ગ્રેબિંગ કેટલી સક્સેસફુલ થશે કે નહીં થાય, કે આવી રીતે પોકર જાહેર થશે કે નહીં થાય. હવે સાહેબ પહેલી વસ્તુ, આમાં લેન્ડ ગ્રેબિંગ સક્સેસફુલ થવાનું કારણ એ છે કે આમાં રેવન્યુ ઓફિસર્સ જે છે, જે કલ્પ્રિટને હેન્ડ ઇન ગ્લોવ એટલે કે એ લોકો પણ મેળા પીપળામાં સામેલ હતા, એમને કવર કરવામાં આવ્યો છે કે એમને પણ બક્ષવામાં નહીં આવે. એટલે હવે સાહેબ જ્યારે રેવન્યુ ઓફિસર એટલે કે જે પાપમાં ભાગીદાર હતા એ લોકો પણ સામેલ થવાના છે. એટલે કે કાયદો 100% અમલમાં આવશે ને સારી રીતે અમલમાં આવશે, એમાં બે મત નથી. ને જે સરકાર ઝુંબેશ ઉપાડી છે, ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સુપર સક્સેસફુલ ફોર ધ ગવર્મેન્ટ. સરકાર તરફથી પૂરતા પ્રયાસ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન મજબૂત રીતે કરવામાં આવે. મિતેશભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ પુનઃ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રોહિબિશન 2020 ઉપર આપણી ચર્ચા મિતેશભાઈ પાસેથી જારી રહેશે અને વધુ કેટલીક સમજ સાથે અમે ફરી મળીશું. નમસ્કાર. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીમાંથી હું છું ધારા પટેલ. ગુજરાતના રાજકારણમાં ત્રીજો મજબૂત વિકલ્પ એટલે રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી. અમારી સાથે જોડાવા માટે તેમજ આવનારી ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે સંપર્ક કરો. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા હતા રેવાઝા ન્યૂઝ પર ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. તો જે રીતે ગુજરાત સરકારે મનસૂબો વ્યક્ત કર્યો છે કે ગુંડા ધારા હેઠળ ગુજરાતમાં જે જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના ઉપર સખ્ત નકેલ કસવી અને આવા તત્વોને ઝેર કરી અને એમને સખ્ત નસીહત પણ આપવી, જેથી સમાજમાં બીજા જમીન પચાવી પાડનારા તત્વોને એક ચોક્કસ પ્રમાણ મળે કે ગુજરાત સરકાર કોઈ એવી ગતિવિધિને નહીં સાંખી લે જે તમે ઈચ્છો છો અથવા તમે જેમાં પાવરધા છો. મિતેશ રંગરસ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આપણી સાથે જોડાયેલા છે. મિતેશભાઈ, આગળનો એ સવાલ છે કે આ કાયદાને કેવી રીતે પરિભાષિત કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. જો ચોમાસું સત્રના વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવે છે તો ગુજરાત સરકાર કેવી રીતે આને પ્રમાણિત કરશે, પરિભાષિત કરશે, જેથી જન સમાજને વિશ્વાસ બેસે. બહુ નાના પાયાના અને બિલકુલ મધ્યમ વર્ગના લોકો કે જે એવી જગ્યાએ સ્લમ જેવા વિસ્તારોમાં રહે છે જેમની પાસે પોતાની જમીન નથી, પણ કેટલાક લોકો એ જમીન પચાવી પાડવા માટે એમને ખાલી કરાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા હોય છે. એવા સંજોગોમાં આ જમીન પચાવી પાડવાની કેસ બને અથવા આ કાયદાનું અમલીકરણ કેવી રીતે હશે? પહેલાં તો તમે જો માલિક નથી તો પછી આ લો જે છે દેટ ઇઝ ફ્યુટલ ફોર યુ, એટલે કે હેલ્પફુલ નથી તમને. બરાબર. હવે બીજું, આપે જે સવાલ પૂછ્યો મને કે આ કેવી રીતે અનુસરવામાં આવશે. હવે કાયદામાં એવું છે કે બીજી જે હમણાં રાજ્યોમાં કાયદો છે તો ત્યાં એક ચેરપર્સન હોય છે જે હાઈકોર્ટ ડેઝિગ્નેટેડ જજ હોય એ કેપેસિટીમાં હોય છે, એ ચેરપર્સનની કેપેસિટીમાં બેસે છે. બીજા બે હોય છે જે ડિસ્ટ્રિક્ટ જજ હોય છે, એ લોકો
જ્યુડિશરી મેમ્બર તરીકે બેસે છે, અને 2 લોકો હોય છે જે રેવન્યુ એટલે કે નોટ બિલો ધી રેન્ક ઓફ કલેક્ટર, એ લોકો બેસે છે, એમને કહેવાય રેવન્યુ મેમ્બર્સ. એટલે કે બેન્ચ આવી રીતે ઘડવામાં આવશે કે 2 વ્યક્તિ જે રેવન્યુથી એટલે કે આપણે મહેસૂલ ખાતાના સારી પોઝિશનના રેન્કિંગ ઓફિસર હોય એ લોકો આમાં જોશે કે ક્યાંય એન્ટ્રીથી લઈને 6 પત્ર છે જે 7/12નો ઉતારો છે કે ક્યાંય કોઈ ટેમ્પરિંગ કે મેન્યુપ્યુલેશન તો નથી થયું. હવે બીજો રોલ આવે છે ડિસ્ટ્રિક્ટ જજ એટલે કે જ્યુડિશિયલ મેમ્બરનો. જ્યુડિશિયલ મેમ્બર એ જોવે કે હા ઓકે ભાઈ આમાં ક્યાં છેડછાડ તો થઈ છે, પરંતુ હવે ગુનો કેવી રીતે થાય છે, તો એ જ્યુડિશરી મેમ્બર એમનો જે એક્સપિરિયન્સ હોય છે એ પ્રમાણે એને કેવી રીતે ગુનો કર્યો છે એ ડિસ્ક્લોઝ થશે ને એ રીતે કોઈ પણ વસ્તુમાં ઓર્ડર થવાના છે. ને આમાં જ્યારે 2 ડિસ્ટ્રિક્ટ જજો એટલે કે જ્યુડિશરી મેમ્બર્સ કોન્ટ્રાડિક્ટ થાય ને 2 રેવન્યુ મેમ્બર્સ કોન્ટ્રાડિક્ટ થાય તો એ ટાઈમે આપને ચેરપર્સન એટલે કે હાઈકોર્ટ જજ કેડરના જે જજ હોય એના પાસે જવામાં આવશે ને એ લોકોને ત્યાંથી ફાઇનલ ઓપિનિયન લેવું પડશે ને જે હાઈકોર્ટ જજ જે છે જ્યુડિશિયલ ચેરપર્સન છે તો એ જે કહેશે એ બધાને બાઇન્ડિંગ રહેશે. હવે આમાં બધાથી અગત્યની વસ્તુ એ છે કે આ કેવી રીતે અનુસરવામાં આવશે. હવે અનુસરવામાં આવ્યું છે કે તમે આજની તારીખમાં તમારી પ્રોપર્ટી પર કોઈએ પાવર ઓફ એટર્ની કરીને એના નામે લખાવી લીધી કે બાનાખાત હતો ને પાવર ઓફ એટર્ની પણ તમે એ ટાઈમે આપી કબજા વગરનો બાનાખાત ને એના પછી એ મિલકત ત્રાહિત વ્યક્તિને હક હિસ્સો ઊભો કરવામાં આવે. તો હવે જે કાયદો આવવાનો છે એ લેન્ડ ગ્રેબિંગમાં એ આવશે કે એ જમીન પચાવનાર છે ને જમીન તમારી એણે પચાવી છે તો એ ટાઈમે જો અરજી કરવામાં આવશે આ જે સ્પેશિયલ સેલ જે છે એક કાં તો ગુજરાત સરકાર એવી રીતે કરી શકે કે સ્પેશિયલ સેલ ફોર લેન્ડ ગ્રેબિંગ કાં તો પછી એન્ટી લેન્ડ ગ્રેબિંગ સેલ, કેમ કે ચેન્નઈમાં જે છે ત્યાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ સેલ ચાલે છે. તો સરકારમાં એટલે કે ત્યાં સેલમાં જઈને તમે એક ફરિયાદના સ્વરૂપમાં એક અરજી કરશો, અરજીમાં એ સિરિયસનેસ દેખાશે તો એના પછી જે છે એ ઇમિડિયેટલી ડીવાયએસપી લેવલનો વ્યક્તિ જે છે એમાં ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની કેપેસિટીમાં કામ કરશે ને એ આરોપી જે છે એમને ટ્રાયલ ફેસ કરવામાં આવશે ને ટ્રાયલ પણ જે છે એ 6 મહિનામાં સમરી ટ્રાયલના ફોર્મેશનમાં તાત્કાલિક ધોરણે નક્કી કરવામાં આવશે ને એના પછી એને પેનલ્ટી થશે જે જંત્રીની કિંમતની હશે વત્તા એને મિનિમમ 10 વર્ષથી ઓછી સજાની થાય. હવે જ્યારે સાહેબ મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હોય તો ઓબ્વિયસ છે કે એ સેશન ટ્રાયબલ થાય. તો સેશન ટ્રાયબલ થશે એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ જેએમએફસી લેવલ સુધી નથી આવવાની, એક સિઝન જજ કહેવાય જે અનુભવથી સેશન જજ હોય એમાં જ આ સેલ જે છે એ એપોઇન્ટ થવાના છે ને એ રીતે જ કાયદા જે છે એનું કડકમાં કડક અમલવારી થવાની છે. મિતેશભાઈ, સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે લોઅર કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય, ગુજરાત હાઈકોર્ટ હોય, કેસોના ભરાવા થતા જાય છે. ક્યારે નિકાલ થશે, લોકો પોતાના ચંપલ ઘસડી નાખે છે, પોતાનું આયખું ટૂંકાઈ જાય છે. એવી પરિસ્થિતિમાં માનસિક ઘસાય, આર્થિક ઘસાય, શારીરિક ઘસાય, પરંતુ કેસનો નિકાલ આવતા વર્ષો વીતી જાય. કોઈ નક્કી નથી હોતું કે કયા કેસનો નિકાલ ક્યારે આવશે. આજે દાખલ કરો, 2020માં કેસ દાખલ કરો, 2040માં હયાતીના કોઈ પ્રમાણ હોય ન હોય, કેસ જીત્યા હાર્યા, વાદી પ્રતિવાદી, ક્યાં કેટલાક સંજોગોમાં વકીલ પણ ન રહે, આવી સ્થિતિ સર્જાતી હોય છે. તમને એવું લાગે છે કે જે ગુજરાત સરકાર નવો ઓર્ડિનન્સ લાવી રહી છે એમાં કંઈ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી પણ વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કેસીસના ભરાવા ના થાય, ઝડપી ન્યાય મળે? પારદર્શી ન્યાય સાથે ઝડપી ન્યાયની એક પ્રતિક્રિયાનું પણ આમાં પ્રાવધાન હોય એવું તમને લાગે છે? અને લાગતું હોય તો એ કેવી રીતે શક્ય બનશે? મેહુલભાઈ, આપનો જે સવાલ છે એ લોકો માટે ખૂબ જ અગત્યનો છે ને પહેલાં કે જે બીજી કોર્ટોમાં જે ભરાવા છે એને ને આમાં થોડું ફરક છે. આ જે છે આ લેન્ડ ગ્રેબિંગ માટે સ્પેશિયલ કોર્ટ જે છે એની રચના થઈ છે. ઇવન પબ્લિક પ્રોસિક્યુટર જે છે એ પણ સ્પેશિયલી એપોઇન્ટેડ થવાના છે. એટલે એ વસ્તુ જે છે જે ભરાવા છે એ નથી, આ એક્સક્લુઝિવ કોર્ટ બનશે, એક્સક્લુઝિવલી બેન્ચ બેસશે આના માટે. ને એમાં મેં જે વાત કરી આપને કે આ લોકો કેવી રીતે હવે એપોઇન્ટ કરે છે, જનરલી જે છે આ 2 ડિસ્ટ્રિક્ટ જજ હોય, જ્યુડિશરી મેમ્બર ને 2 રેવન્યુ મેમ્બર્સ હોય, એ રીતની રચના થાય છે. બીજું, કોર્ટમાં ભરાવા છે એ કોર્ટ અલગ છે. આ એક્સક્લુઝિવ કોર્ટો લેવામાં આવશે. એમાં હવે
રાજ્ય સરકાર એવી રીતે કરે છે, કાં તો પછી ડિસ્ટ્રિક્ટ પ્રમાણે સેલ બેસાડશે, કાં તો પછી એવું હશે કે જે જિલ્લામાં સેશન્સ કોર્ટ છે તો એ સેશન્સ કોર્ટમાં એક સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે કે બે કોર્ટો કે જે રીતે અમદાવાદ છે, મેગા સિટી છે, તો ત્યાં કોર્ટોના ભરાવા વધારે હોય, કેસોના ભરાવા વધારે હોય તો ત્યાં લગભગ 2 કોર્ટ કે 3 કોર્ટ સ્પેશિયલી એપોઇન્ટ થશે. તો એ રીતે જે હમણાં જે ડ્રોબેક્સ છે જ્યુડિશરીમાં, એ ડ્રોબેક્સ મને જ્યાં સુધી લાગે છે એઝ પર માય એક્સપિરિયન્સ ગેન, એ પ્રોબ્લેમ લેન્ડ ગ્રેબિંગના ઓફેન્સીસમાં નહીં આવે. તો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020માં આવા કોઈ હર્ડલ્સ નહીં આવવાની મિતેશ રંગરસ એડવોકેટને જે હૈયાધારણ છે, વિશ્વાસ છે એમ કહીએ તો ચાલે. પણ એ પહેલાં લઈશું એક નાનકડો વિરામ બાદ ફરી આપણે જોડાઈશું મિતેશ રંગરસ પાસેથી જાણીશું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 જે પ્રોહિબિશન એક્ટ ગુજરાત સરકાર દાખલ કરવા જઈ રહી છે એની દેશવાર સ્થિતિ શું છે અને ખાસ કરીને દેશના અન્ય રાજ્યોમાં કેવી રીતે આ પ્રકારના કાયદા અમલી છે. લઈ એક નાનકડો વિરામ બાદ ફરી મળીશું. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી વિસ્તરશે નવી ક્ષિતિજ પર. ગોંડલ નગરપાલિકામાં 15 ઉમેદવારોના ભવ્ય વિજય બાદ હવે આગામી નગરપાલિકા મહાનગરપાલિકામાં ઊભા રાખશે ઉમેદવાર. 21મી સદીની વિચારધારાને ઉજાગર કરે છે રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી. તો આવો, જોડાઓ અને નવા ગુજરાતની કલ્પનાને કરો સાકાર. તમારું ભવિષ્ય એ જ ગુજરાતનું ભાવિ. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી. અમારી સાથે જોડાવા માટે સંપર્ક કરો 9898286895 પર. વેલકમ બેક. રેવાઝા ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા હતા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 અને આપણી સાથે જોડાયેલા છે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મિતેશ રંગરસ. આપણે અત્યાર સુધી વાત કરી કે કાયદો કેવી રીતે અમલી બનશે, શું એના પ્રાવધાન હશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ ની રીતે ચલાવી શકાય કે નહીં, કેવા નાના અને મધ્યમ વર્ગીય લોકોને જે જમીન પચાવી પાડવાના કિસ્સાઓ બને છે એનો શિકાર થવું પડે છે. એક વધુ મહત્ત્વની વાત જે આપણે બ્રેક પહેલાં મેં આપને જણાવ્યું, મિતેશભાઈ પાસેથી એ જાણશું. મિતેશભાઈ, દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો, આવા પ્રકારના કોઈ કાયદા અમલી છે? એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે, એની પારદર્શિતા કેવી છે, અને ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત સરકાર જ્યારે આ પ્રસ્તાવ વિધાનસભામાં લાવી અને પ્રસ્તાવ પાસ કરવાના છે ઓર્ડિનન્સથી, ત્યારે ગુજરાતના આ કાયદાનું સ્ટેટસ દેશના અન્ય રાજ્યોના કાયદાની સરખામણીમાં કેવું રહેશે અને અત્યારે અન્ય રાજ્યોનામાં જે કાયદા છે એની તુલના કેવી હશે? જ્યારે બે ગુજરાતીઓ દેશની ધુરા સંભાળી રહ્યા છે ત્યારે બંને ગુજરાત ઉપર બંનેનું ફોકસ વધારે હોય છે અને ગુજરાતનો જ મોડલ લઈ અને દેશમાં શાસન ચલાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આ પ્રકારનો કાયદો જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થતો હોય ત્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રી ખુદનું માર્ગદર્શન પણ આમાં રહેશે. તો દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત ક્યાં છે અને ગુજરાત જ્યારે આ કાયદો લાવશે ત્યારે અન્ય રાજ્યોમાં શી પરિસ્થિતિ છે એ વિશે અમારા દર્શકોને માહિતગાર કરશો. મેહુલભાઈ, આપનો સવાલ થોડો પોલિટિકલ છે, હું એમાં તો નહીં ઇન્વોલ્વ થવું, પણ હા, એક વસ્તુ છે કે રાજ્ય સરકાર થોડી સિરિયસ છે આને લઈને. વધતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમની જે પહેલ છે એ રિયલમાં કાયદો જોઈને તો લાગે છે કે દે આર વેરી સિરિયસ અબાઉટ ધ લો. હવે બીજો આપનો જે સવાલ છે કે બીજા રાજ્યોમાં ને આપણા ગુજરાતમાં વોટ ઇઝ ધ બેસિક ડિફરન્સીસ, કે આ કાયદો આપણા રાજ્યમાં તો જે અમલી થવા જવાનો છે શોર્ટ ટાઈમમાં જ, ઓક્ટોબરની ડેડલાઇન છે, ઇટ ઇઝ લાઇકલી ટુ બી, તો એમાં ને આપણા કાયદામાં શું ફેર છે ને વોટ આર ધ બેસિક ડિફરન્સીસ, કે આપણે આ કેટલો સિરિયસ કરી રહ્યા છીએ કે અમિત શાહ સાહેબ કે મોદી સાહેબ કે આપણે વિજય રૂપાણી સાહેબ એ આને લઈને કેટલા સિરિયસ છે. હવે આ જો કાયદો જોવામાં આવે તો આંધ્રપ્રદેશ જે છે એમાં 1982થી છે આંધ્રપ્રદેશ લેન્ડ પ્રોહિબિશન એક્ટ. હવે એમાં એવું હતું કે 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની સજા હતી જો ગુનો સાબિત થાય તો, ને વધતા ફાઇન હતા માત્ર 5,000 રૂપિયા. એના પછી એને જોઈને આસામ લેન્ડ પ્રોહિબિશન એક્ટ, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાગુ થયું. એમાં એવું હતું કે 2 વર્ષથી ઓછી નહીં ને વધુમાં વધુ 5 વર્ષની જોગવાઈ સજા જો લેન્ડ ગ્રેબિંગ સાબિત થાય તો. એમાં ફાઇન કર્યું 25,000 રૂપિયા.
એને ઇન્સ્પાયર થઈને પછી કર્ણાટકા જે છે એમાં એક કાયદો આવ્યો, કર્ણાટકા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ. એમાં જોગવાઈ એવી રાખવામાં આવી કે ઓછામાં ઓછી 1 વર્ષની સજા ને વધુમાં વધુ 3 વર્ષની સજા ને એમાં ફાઇન રાખવામાં આવ્યું 25,000 રૂપિયા. એના પછી થોડું આગળ જઈએ તો ઓડિશામાં 2015માં ઓડિશા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ જે છે એ લાગુ કરવામાં આવ્યું. એમાં જોગવાઈ થઈ 1 વર્ષથી ઓછી નહીં ને મેક્સિમમ 7 વર્ષ ને એમાં જે છે દંડની રકમ 20,000 રૂપિયા. હવે આ તો થઈ બીજા રાજ્યોની વાત. હવે જો ગુજરાતની જે વાત કરીએ ને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને એ કાયદો જો જોવામાં આવે પ્રથમ દર્શનીય કે અમિત શાહ સાહેબને, નરેન્દ્ર મોદી સાહેબને, વિજય રૂપાણી સાહેબની એફર્ટ્સ દેખાય છે. કેમ કે એમાં જે સિવિયર પનિશમેન્ટ જે છે એની ગ્રેવિટી વધારવામાં આવી છે. એટલે કે ઓછામાં ઓછો 10 વર્ષ જો લેન્ડ ગ્રેબિંગ એટલે કે જો જમીન પચાવનાર ને બીજા કોઈ પણ એના મેળા પીપણામાં પકડાયા તો 10 વર્ષથી ઓછી તો એને સજા થવાની નથી. એનાથી પણ વિશેષ વધારેમાં વધારે 14 વર્ષ. એટલે જો સાહેબ જો 14 વર્ષ મેહુલભાઈ જોવામાં આવે તો આજની તારીખમાં ઇન્ડિયન પિનલ કોડમાં એ મૃત્યુની સજા છે. એટલે કે આની ગંભીરતા કઈ અંશ સુધી રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસમાં આવી ગઈ છે. વિશેષમાં દંડની રકમ જે છે એ 20-25 હજાર જે બીજા રાજ્યોમાં 5,000થી લઈને મેક્સિમમ 25,000 હતી એમાં અહીં જે છે લેટેસ્ટ જંત્રી પ્રમાણે આવશે. એટલે કે કોઈ પણ જંત્રી સાહેબ આપણે લેન્ડ ગ્રેબિંગ જેવી વસ્તુ હશે ને રેવન્યુ ઓફિસરનો મેળા પીપણા હશે તો મને જ્યાં શું લાગે સાહેબ એની જંત્રી ઓછામાં ઓછી 2 થી 5 લાખ તો નહીં જ હોય. એટલે આ રીતે જો જોવામાં આવે તો મોડલ સિટી જે બનાવી રહી છે ગુજરાત સરકાર એના માટે આમની જે ઝુંબેશ છે એ ડેફિનેટલી અવર ગુજરાત ઇઝ ફોલ અંડર ધ મોડલ સિટી ને એના માટે એપ્રિસિએશનના પાત્ર છે આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વત્તા અમિત શાહ સાહેબ. પણ હું પોલિટિકલી સ્ટેજ ઉપર નથી એટલે કે હું આમાં એ નહીં કહીશ કે એમની ઝુંબેશ જે છે એટલે આ થઈ રહ્યું છે. પણ આ થઈ રહ્યું છે એટલે એમની ઝુંબેશ ડેફિનેટલી છે. અધરવાઇઝ ધીસ ટાઈપ ઓફ લો વિલ નેવર ગોઈંગ ટુ બી ઇનેક્ટેડ એન્ડ નેવર ગોઈંગ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ. મિતેશભાઈ, તમારા જવાબ પરથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે અન્ય રાજ્યોએ પોતાના મગરમચ્છો કરતાં માછલી પકડાય અને માછલીની જાળ બિછાવી હોય અને કેટલીક માછલી પકડાણી હોય એવા પ્રકારની દંડની રકમની જોગવાઈ રાખી છે. પણ જે રાજ્યોમાં આ કાયદો ઇમ્પ્લિમેન્ટ છે એમાં ક્યાંય એવું લાગે છે કે કેટલી પારદર્શિતાથી કેટલા જમીન માફિયાઓને સજા થઈ હશે? અથવા ગુજરાતમાં જ્યારે કાયદો અમલી બને છે ત્યારે ગુજરાત સરકારે એ બાબતની ગંભીરતા રાખી છે કે અહીંયા માછલીઓ નહીં પણ ગુજરાતમાં મોટા મગરમચ્છો છે અને આ મગરમચ્છોને નાથવા માટે આ જ પ્રકારના સજાની જોગવાઈ અને દંડની જોગવાઈ લાગુ પાડવી જોઈએ. આવું તમને ક્યાંય લાગી રહ્યું છે? નહીં મેહુલભાઈ, આપનો સવાલ રિયલમાં બહુ સારો છે. પહેલી વસ્તુ ને જે આપે કીધું કે ડેફિનેટલી મગરમચ્છને પકડવાનો જે હમણાં એફર્ટ્સ છે એ ડેફિનેટલી એ જ એફર્ટ છે. હવે આપને કહી દઉં કે બીજા રાજ્યોમાં આંધ્રપ્રદેશ હોય, ઓડિશા હોય, કર્ણાટકા હોય કે આસામ હોય, હવે ત્યાં જ સાહેબ જ્યારે આ કાયદાઓ બનાવ્યા તો એમાં જોગવાઈઓ જ એવી રાખી, સજાપાત્ર ગુના જ એવા રાખ્યા, દંડથી લઈને સજા એવી રાખવામાં આવી કે સ્પેશિયલ કોર્ટ કે સેશન્સ કોર્ટ ના થાય, વત્તા સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના પણ કરવામાં આવી. એમાં પાછી સ્પેશિયલ ટ્રિબ્યુનલ હોય એટલે કે એને જ્યુરિડિક્શનમાં પણ લિમિટેડ એક્સટેન્ડ થઈ જાય. કેમ કે જ્યારે કોર્ટ હોય છે એને જ્યુરિડિક્શન વે વિસાડ એટલે કે વાઇડર સેન્સમાં હોય છે, લાર્જર સેન્સમાં હોય છે, ઇનહેરિટન્ટ પાવર્સ હોય છે. પરંતુ જ્યારે ટ્રિબ્યુનલ હોય છે તો એ લિમિટેડ એક્સટેન્ટની સત્તા હોય છે. એટલે કે એક જવાબદારી જે છે, સત્તા જે છે એનાથી વિશેષ એ લોકો નથી જઈ શકતા. હવે આપણા જે કાયદાની વાત છે એમાં મગરમચ્છ એટલે પકડાશે કે સ્પેશિયલ ટ્રિબ્યુનલ થશે જ નહીં, સ્પેશિયલ કોર્ટ થશે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ થશે, વત્તા 6 મહિનાનો સમરી ટ્રાયલ. અને આનાથી વિશેષ જે કાયદામાં બધાથી આમ કહેવાય કે જેમ ઓફ ધ લો, એ જે જેમ ઓફ ધ લો છે એ છે કે બર્ડન ઓફ પ્રૂફ જે છે ને સાહેબ, જે અરજદાર છે જે બિચારો વિક્ટિમાઇઝ થયો છે એને નથી, પણ જે ગુનેગાર છે એને સાબિત કરવું છે એને ગુનો નથી કર્યો. હજુ સુધી જે કાયદાઓ ઇન્ડિયન પિનલ કોડ એટલે કે જે મર્ડરથી લઈને કોઈ પણ વસ્તુ હોય તો સાહેબ ચોરી જેવો ગુનો હોય ને તો એમાં આરોપી હોય ને સાહેબ, આરોપીને કંઈ નથી કરવાનું, પણ જે ફરિયાદી હોય ને સાહેબ એને પુરવાર કરવાનું હતું કે આ વ્યક્તિએ પર્ટિક્યુલર વસ્તુની ચોરી કરી છે
ને એ આ મારી માલિકીની હતી ને એને ડિસઓનેસ્ટ ઇન્ટેન્શન સાથે એને ડિસીવ કરી છે. પરંતુ આ કાયદો જે છે ને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે કે ભાઈ તમે ગુનો કર્યો છે, નાવ યુ હેવ ટુ ફેસ ધ મ્યુઝિક. દેર ઇઝ નો ઓપ્શન એટ ઓલ. જજ હેઝ ટુ ડુ હિઝ વર્ક. એમને એવા પાવર્સ આપવામાં આવ્યા છે, ડ્રેક્યુલા પાવર્સ પણ આ ભવિષ્યમાં એવી રીતે ચેલેન્જિંગ ફોર્મમાં આવશે કે સાહેબ અમારા સામે તલવારો છે, પણ તલવારો નથી સાહેબ, તમે આ કર્યા છે. એટલે સરકાર જે છે એને સુસખ્ત થઈને એકદમ સિરિયસલી આ કાયદો જે છે ઇમ્પ્લિમેન્ટ કરીને વિક્ટિમાઇઝ લોકો માટે આ કાયદો થયો છે. એટલે હવે તમારે ફેસ ધ ડ્રમ, ફેસ ધ મ્યુઝિક થશે. તો દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મિતેશ રંગરસે આપને જાણકારી આપી કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 જે ગુજરાત સરકાર અમલી બનાવવા જઈ રહી છે. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે અન્ય રાજ્યોમાં આ પ્રકારનો કાયદો કેવી રીતે કામ કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે, ત્યાં દંડની રકમ અને સજાની જોગવાઈ કેટલી છે, આ તમામ પાસાઓની વિશદ છણાવટ કર્યા પછી ગુજરાત માટે સંભવતઃ કે ગુજરાતમાં મગરમચ્છો પોતપોતાની જાળ ફેલાવી રહ્યા છે અને એમને નાથવા અને એમને કંટ્રોલમાં રાખવા અને અન્ય રાજ્યોને અથવા દેશભરના અન્ય રાજ્યોમાં જે જમીન માફિયાઓ સક્રિય થાય છે એમને એક ગુજરાત સરકાર કેવો કાયદો, કડક કાયદો અમલી બનાવી અને એને નસિયત આપવા માગે છે, એ પ્રકારના કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે. આપની આજુબાજુમાં, આપની સાથે કે આપના ચિરપરિચિતો સાથે કોઈ જમીન માફિયાઓ પોતાના ગેરમનસૂબાથી જમીન પડાવવા ઈચ્છતા હોય, ધાકધમકી આપતા હોય, ગુંડા જેવો વ્યવહાર કરી અને ડરાવતા ધમકાવતા હોય તો ચિંતા ના કરશો. ગુજરાત સરકાર આ માટેનો કડકમાં કડક કાયદો લાવી રહી છે. આપને ક્યાંય પણ આ પ્રકારની આવી સમસ્યા જણાતી હોય, આપને અનુભવાતું હોય તો આપ ચોક્કસ રેવાઝા ન્યૂઝ ઉપર થઈ રહેલા ડિસ્પ્લે એના જે નંબર ઉપર છે એ આપ સીધી ફરિયાદ કરી શકો છો, માહિતી અમને પણ આપી શકો છો. અમે આપ સેતુ બનશું રાજ્ય સરકાર સુધી આપની ફરિયાદો પહોંચાડવાની. જે તે જગ્યાએ કેટલાક જમીન માફિયાઓ એમની જમીન પચાવી પાડવા ઈચ્છે છે અને એમની સાથે અમાનવીય કૃત્ય થઈ રહ્યું છે માત્ર એમની જમીન મેળવવા માટે. તો ડરશો નહીં, ચિંતા ના કરશો. બી વિથ અસ. રેવાઝા ન્યૂઝ આપની સાથે છે. આપના કોઈ પણ સમસ્યા હોય આવી અમને ટેલિફોનિક સંપર્ક કરી અને રેવાઝા ન્યૂઝ ડિસ્પ્લે થઈ રહેલા નંબર પર આપ અમને જણાવશો. અમે આપની વાચા અને વ્યથા સીધી સરકાર સુધી પહોંચાડશું અને આપને માટે સેતુ બનશું. નમસ્કાર. હવે પછી મળીશું કોઈ નવા કાર્યક્રમમાં નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપ જોઈ રહ્યા છો રેવાઝા ન્યૂઝ, ઝુંબેશ નવા ગુજરાતની.